જય શ્રી કૃષ્ણ. અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આવનારો તહેવાર એટલે કે હનુમાન જયંતિ. આજે આપણે જાણીશું હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓ ઘરે લાવવાથી બજરંગબલી ખૂબ જ ખુશ થાય છે અને હનુમાનજીને બુંદીના લાડુ કેમ પ્રિય છે. જાણો તેમની પાછળનું રહસ્ય. હિન્દુ ધર્મમાં તહેવારોની કમી નથી, પરંતુ હનુમાન જયંતિને વિશેષ માનવામાં આવે છે, જે ભગવાન હનુમાનની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાનની પૂજા કરે છે અને વ્રત વગેરે પણ રાખે છે. ઉપવાસ કરવાથી ભગવાનના વિશેષ આશીર્વાદ મળે છે. પંચાંગ અનુસાર હનુમાન જયંતિનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે આવે છે, જે દેશભરમાં હનુમાન જયંતિ તેમજ હનુમાનના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી તમને બજરંગબલીની કૃપા મળે છે અને બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો મિત્રો, આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય બજરંગબલી લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી રામની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવવું શુભ છે. હનુમાન જયંતિના શુભ દિવસે બજરંગબલીની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી અને તેને સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે બજરંગબલીની મૂર્તિને સ્થાયી અથવા બેઠેલી મુદ્રામાં લાવવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ દિવસે સિંદૂર ઘરમાં લાવવું પણ શુભ મનાય છે, કારણ કે સિંદૂર એ હનુમાનજીને પ્રિય છે. આમ કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. હનુમાનજીને લાલ રંગ પસંદ છે, તેથી આ દિવસે લાલ રંગની વસ્તુઓ ઘરમાં લાવો. આમ કરવાથી લાભ થાય છે અને આર્થિક સંકટ દૂર થાય છે. હનુમાન જયંતિના દિવસે ધ્વજ ખરીદીને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી નકારાત્મકતા દૂર રહે છે. પ્રિય મિત્રો, કોઈ પણ દેવી દેવતા માત્ર ભાવના ભૂખ્યા હોય છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી તો તમારી પાસે કાંઈ જ નથી. સાચા મનથી ભક્તિભાવથી ભગવાનને પૂજવામાં આવે તો તેઓ અવશ્ય પ્રસન્ન થાય છે. તેને આપણી પાસેથી બીજી કંઈ પણ આશા નથી હોતી. પરંતુ તેની સાથે શું તમે જાણો છો કે મંગળવારે હનુમાનજીને માત્ર મીઠી બુંદી કેમ ચડાવવામાં આવે છે? તમે ઘણીવાર ભક્તોને મંગળવારે હાથમાં બુંદીનો પ્રસાદ લઈને મંદિરે જતા જોયા જ હશે. ભોગ અર્પણ કર્યા પછી મીઠાઈ એ બુંદીનો પ્રસાદ દરેકને વહેંચવામાં આવે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આ પ્રસાદ માત્ર ભગવાન હનુમાનજીને જ કેમ ચઢાવવામાં આવે છે? જ્યારે તમે આનું કારણ જાણશો તો કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. ભગવાન શિવના 12 રુદ્ર અવતારોને તેમના જન્મદિવસ પર એટલે કે આ મંગળવારે મીઠી બુંદી ચઢાવો, જેનાથી ચમત્કારિક લાભ થશે. હનુમાનજીને મોંઘી મીઠાઈઓ પસંદ નથી, પરંતુ મીઠી બુંદી પસંદ છે. હનુમાન જયંતિ પર ભોગ રીતે અવશ્ય ઘરે બનાવો બુંદીના લાડુ. દૂધને ચંદ્રનો કારક માનવામાં આવે છે. ચંદ્ર અને મંગળ એ બંને એકબીજાના વિરોધી છે. તેથી મંગળવારે હનુમાનજીને બુંદી અને લાડુ ચઢાવવામાં આવે છે. હનુમાનજીને દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવવાથી હનુમાનજી ક્રોધિત થાય છે. ચણાના લોટના લાડુ, માલપુઆ
અને અમરતી પણ હનુમાનજીને ચઢાવવામાં આવે છે. હનુમાનજીને બુંદી અર્પણ કરવાથી બધા જ ગ્રહોને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. તમારા પર ભારે પડતા ગ્રહોને તમે સરળતાથી શાંત કરી શકો છો. હવે આપણે જાણીએ હનુમાનજીને પળવારમાં પ્રસન્ન કરવાના ઉપાયો. મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે તો જીવનમાંથી શનિ દોષ દૂર થાય છે અને રાહુ કેતુ ગ્રહો પણ શાંત થઈ જાય છે. હનુમાનજી ભક્તોને જીવનની દરેક મુશ્કેલી અને સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં હનુમાનજીને પળવારમાં પ્રસન્ન કરવાનું સૂત્ર તમે જાણી શકશો. હનુમાનજીને પ્રસન્ન કરવા શું કરવું? હકીકતમાં તો હનુમાનજીને સૌથી પ્રભાવશાળી દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ ભક્ત હનુમાનજીને સાચી ભક્તિ સાથે યાદ કરે તો તે રૂબરૂ દર્શન અવશ્ય આપે છે. જ્યાં પણ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અથવા રામાયણનો પાઠ કરવામાં આવે ત્યાં રામ ભક્ત હનુમાન કોઈકને કોઈક રૂપમાં ત્યાં અવશ્ય પહોંચે છે. હનુમાનજી ભગવાન શ્રી રામ સુધી પહોંચવાનો એક સરળ માર્ગ છે. આ વખતે હનુમાનજીના જન્મદિવસ ઉપર તેમને પ્રસન્ન કરવા અને તેમને આશીર્વાદ આપવા માટે તેમના પ્રિય ભજન અને બુંદીના લાડુ બનાવો. મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ધન્યવાદ.